હા તો રામ રામ બધા કેમ છો? તો આજે છે મહાશિવરાત્રી. તો શિવરાત્રી સકરિયા વગર શિવરાત્રી હાવ નકામી જ કહેવાય ભલામણા. તો અમે જો માટલામાં સકરિયા બાપી નાખ્યા છે. હવે જોઈ જો થઈ ગયા છે કે નહીં. એટલે એ ફૂલ ગરમ છે હો. આમ જો એટલે એક સકરિયા પડી ગયું સકરિયા. તો આવી રીતે સકરિયા શેકાઈ ગયા છે. ઓહો ભાઈ આની મસ્ત ખુશ્બુ આવે છે. તો બધાને હેપી શિવરાત્રી અને જય ભોલેનાથ બધાને. તો આ કમેન્ટમાં કરી દેજો જય ભોલેનાથ. શિવરાત્રી છે એટલે. તો અમારા સકરિયા મસ્ત શેકાઈ ગયા છે. અને તો એટલે એ બહુ ગરમ છે પણ હજી આનો શેરો કરવાનો છે હજી મસ્ત ખાવાનો છે ભલામણ. એ મસ્ત દૂધ પાક બનાવીને ખાવાનું શેરામાં. તો હવે હું સકરિયા ઠેલવી નાખું કેવા છે. એલા બહુ ગરમ લાગે લે. એટલે હવે ચકરિયા ઉતરે છે. એલા નીકળ્યા ગરમ ગરમ ચકલા નીકળ્યા. તો ભાઈ ચકરિયા તમે જુઓ જો આ ચકરિયું મસ્ત શેકાઈ ગયું છે, પાકી ગયું છે. અને ભલામણા આ ચકરિયું મીઠું લાગે એની વાત જવા દો. હાલો તો હાલો ચકરિયા અમે ખાઈ લેવી. બધાને જય ભોલેનાથ અને મહાશિવરાત્રી હેપી શિવરાત્રી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ બધાને.